ઘણા એમ કે હવે આ અવસ્થા થઈ, મંદિરે ન જવાય, આમ ન થાય, તમારાથી કઈ ન થાય તો ચાલશે, બસ મન વચન કર્મથી ખોટું ના કરજો એટલે સત્યની પૂજા થઈ. સત્યની પૂજા થઈ એટલે ભગવાનની પૂજા થઈ, અને ભગવાનની પૂજા થઈ એટલે વગર પૂનમે સત્યનારાયણની પૂજા થઈ. શીરાની જરૂર નહીં પડે. જાઓ સત્યનારાયણ. હવે ને ગોરબાપા વાંચે ને, એકદાને વિશારણ્યે ઋષય શૌનકાદય પ્રવસર મુનિયમ્યેન સુતમ પૌરાણિકમ. એ ભગવાનના સત્યનારાયણનું વ્રત છે, और વ્રતને પાડવા માટેનો મહિમા સમજવા માટે 5 અધ્યાયની કથા આપી છે. પણ દેશમાં જૂના ગામડામાં આદત, હવે તો વળી સારું છે મુંબઈ બાજુ તો બધા, ને તો દેશમાં ચોથો ડંકો વાગે એટલે રામ મંદિરથી ઓટલા આવે, અને 5મો વાગે એટલે ઓટલેથી ઘરે આવે. લેવ દેવ શીરો લે તારો ભલો. 5 ડંકાની વાડ જોવાતી હોય. 5 ડંકા વાળી શીરાવાળી સત્યનારાયણની કથા બહુ નાનકડી છે ભાઈ, પણ એનો મર્મ, એનો બહુ ઇતિહાસ બહુ મોટો છે. એવા ભગવાન વિશે જે માયા વિશે જે સમજવાનું છે ને, આખી કથા ને આમ ક્યારેક હેડલાઇન્સ થી જોઈ લઈએ તોય પણ મજા આવશે. એક દિવસ એવો રાખશું આ 7 દિવસમાં કે એક કોઈ એવું ચરિત્ર આવશે એમાં ભગવાન સત્યનારાયણની કથાના 5 અધ્યાય આવરી લેશું આપણે અહીંયા જ મેઘ પર. પણ હેડલાઇન્સ આખી નહીં. ભગવાન સત્ય સ્વરૂપા છે. એ સત્યનો આશ્રય જે માણસ કરે છે એ બીજી ભાષામાં ભગવાનની પૂજા થઈ છે. મંદિરે નહીં જવા તો ચાલશે, પણ થોડો ભાઈ આપણે એમ કહી કે ભાઈ આજનો સાચાનો જમાનો, મહારાજ આજ કહેતા હતા મારે સાચાનો જમાનો નથી, પણ એ તો આપણે નક્કી કરી લીધું ને. ધીરે ધીરે આપણે શરૂઆત કરીએ તો એ ભાઈ થોડીક ફાળા લખાવાની શરૂઆત કરી આપણા ઘરેથી જ કરીએ તો આગળ કોક ને કોક ભાગશાળી થકે. જ્યાં જાય એમ કે આમાં તમારું શું, માથું ખંજવાળો વારો આવે. જ્યાં જાય બધા એમ કે આમાં તમારું શું, તો પાછા આવવાનું થાય. એ પરચી જલ્દી ફાટે નહીં, પણ જે કાંઈ શક્તિ ભરતી 11,000 25,000 50,000 પહેલા લખી લીધા હોય તો એ ઘડીકમાં એ એક ચોપડી પૂરી થઈ જાય. એમ શરૂઆત જ્ઞાની સમજુ ડાયા માણસે પોતાના ઘરેથી કરવી જોઈએ. બીજા કોઈના વાદ ન કરાય. એટલે સત્યનો આશ્રય કરવાથી સત્યનો વિજય થાય છે. જો આખીર તમે ગમે તે ભળો, સત્ય પાડો અસત્ય પાડો, પણ વિજય તો સત્યનો જ છે. તો પછી પહેલેથી સમજીએ છીએ તો પછી વિજયની હાથમાં લગામ કેમ ન પકડી રાખી? હા, એક વસ્તુ એ પણ સત્ય છે કે કલિકાલ છે. સત્ય અને અસત્યના વ્યવહારથી જગત ચાલે છે. હા, કડવું સત્ય પણ ન હોવું જોઈએ. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. સત્યને પ્રિય હોવું જોઈએ. પાછું તો માણસ ધીરે ધીરે આ કથા સાંભળ્યા પછી આપણે આજથી નક્કી કરીએ કે હું દિવસમાં 60%, 50%, 70% જેટલા પરસન્ટ હું ખોટું બોલતો હતો, એમાંથી આ નવા વર્ષની શુભ શરૂઆતમાં હું ધીરે ધીરે થોડું થોડું ખોટું બોલવાનું ઓછું કરી લઈશ. એ ભાઈ ખોટું બોલ્યા એ તો કોને ખબર છે? આપણને જ ખબર છે. તો પછી આપણે ડાયરેક્ટ ભગવાનથી વાત કરી લઈએ. વચ્ચે કોકને રાખવો એના કરતા ડાયરેક્ટ ભગવાનથી જ લિંક કરી લઈએ અને ભગવાનને કહેવાનું, પ્રભુ અત્યાર સુધી હાલ્યું તે હલાયું મારું, તારો ખૂબ આભાર, થેન્ક યુ, મહેરબાની. પણ હવેથી મારા મનને એમ થયું છે કે હું થોડું હવે ખોટું બોલવાનું ઓછું કરું. આમાં કોઈને ખબર નહીં પડે અને તમારું કલ્યાણ થઈ જશે વગર મહેનત. એક સત્યનો આશ્રય કરજો. બહુ મોટી વાત કરવી નકામી છે, પણ આ કળિયુગમાં સત્યનું બહુ જરૂર છે. સત્ય એ જ નારાયણ છે, સત્ય એ જ પરમાત્મા છે, સત્ય એ જ સાચું જીવન છે. ખોટું બોલવાની, ધીરે ધીરે ખોટું કરવાની આદત ધીરે ધીરે છોડીએ. અને એવું તો ખોટું ન જ કરી કે ખોટા શબ્દને પણ આપઘાત કરવો પડે કે આટલું બધું આટલી હદે ખોટું. એવું કર્મ કરીએ. બીજું દુઃખનું કારણ બતાવ્યું છે, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. એ ભાઈ બીજું કારણ બતાવ્યું તપ. આ દુઃખી થવાના નારદજીના જે 5 કારણો હતા ને, એમાંથી આ કદાચ આપણા હોઈ શકે. આપણે સત્યની છત નીચે બેઠા હશું, કોઈની પરવા નથી. ભલ ભલેલા આવે ને મોટેરા એને પણ જવાબ આપી શકાય.
પણ ભેળસેડિયું ન હોવું જોઈએ. સત્ય તો સત્ય જ છે. અને સત્યની વ્યાખ્યા શું, સત્યની પરિભાષા શું? સત્યની પરિભાષા એ જ સત્ય, એ પરિભાષા. ડુપ્લિકેટ બ્રાન્ડ હોય તો એની બધી ડુપ્લિકેટ શાખાઓ આવે, પણ રિયાલિટી છે, ઓરિજિનલ છે, ઓરિજિનલ એ ઓરિજિનલ સ્વયં પ્રકાશિત છે. તપ બીજું કારણ બતાવ્યું. તપ નારદજીએ કહ્યું કે હું જેટલા જેટલા તીર્થમાં ગયો, જેટલા જેટલા મઠોમાં ગયો, મને કે સત્ય જોવા ન મળ્યું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. મને ક્યાંય તપ કરનારા લોકો ન મળ્યા, મને કોઈ તપ ન મળ્યું. તપવાથી શું થાય? તમે તપશ્ચર્યા કરો ને તો એ તપશ્ચર્યામાં તમારા ફેસ ઉપર એમ મુખ ઉપર આમ દિવ્ય એક જ્યોતિ ઝલકતી હોય છે. ચલો ખબર નહીં પડે, હુતારની ધમેણમાં કોળમાં દાંતેડા કરકરાવા હોય એથી પહેલા તમે તપાવો તો જ કરકરે ને, બરોબર? એ જયારે કોળમાં ધમણ પેલા લગાવે ત્યારે અંગારામાં દાંતડા રાખે કેવા થઈ જાય? લાલ ઘૂમ થાય. એ લાલ ઘૂમ દાંતરડો તો પછી થયું, પણ એક વખત પહેલા એ લોખંડ હતું. તો માની લઈએ કે કોઈ એક લોખંડને તપાવવાથી એમાંથી દાંતરડું બને, એમાંથી હળ બને, એમાંથી ચીપીઓ બને, એમાંથી તાવીથો બને, એમાંથી ઘરની ઘરવખરી બને. પણ ક્યારે? એ તપે ને તો. તપે એટલે આકાર લેવામાં આવે છે. એ મનુષ્યના જીવનમાંથી સત્સંગ જે ભજન રૂપી તપ હતું ને એ નીકળી ગયું છે, એટલે મનુષ્યના તપનો આકાર બદલાઈ ગયો છે. તપનું ઓજ એ ઝળહળતું હોય. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. પેલું સત્ય બતાવ્યું, બીજું તપ. તપ આપણા જીવનમાંથી હાલ્યું ગયું છે, માટે આપણે દુઃખી થયા. આજે પણ કોઈ પણ માણસ ઘરે બેસીને થોડું થોડું, જો કે મેઘપરમાં તપ થાય છે, અહીંયા નહીં તો ઘરે નહીં તો મુંબઈમાં બધા કરે છે. બહુ સંતોષ છે. અને રાખજો, બહુ સરસ આસન સિદ્ધિ હોવી જરૂરી છે. ભાડા લઈ બેસી જઈએ, એ તપનો પ્રભાવ છે. તપ દ્વારા સ્વભાવને પરિવર્તિત થઈ શકે છે. ત્રીજું કારણ બતાવ્યું, શૌચમ એટલે પવિત્રતા. આપણા જીવનમાંથી ધીરે 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 ફેશનેબલ યુગ ગયો ને એમાં પવિત્રતા હાલી ગઈ. પવિત્રતા મનુષ્યના જીવનમાં બહુ જરૂરી છે. અને આજના કલિકાલમાં ડગલે ને પગલે પવિત્રતા જરૂરી છે. જ્યાં ભૂદેવ અમારા આચાર્ય બધા પૂજન કરાવે, પાણી 3 વખત પીવડે, હાથ ધોઈ નાખ, હસ્તમ રક્ષાલ્ય ગંધાક્ષર પુષ્પાન્યાદાય પુનઃ ગંધાક્ષર હસ્તમ રક્ષાલ્ય ધૂપમાઘ્રાપયામિ દીપમ દર્શયામિ હસ્તમ રક્ષાલ્ય. જે જે ક્રિયા કરો એમાં હસ્તમ રક્ષાલ્ય. પવિત્રતાનું બહુ મહત્વ છે. કર્મકાંડ વેદની જે અંગો છે એમાં કર્મકાંડ, અને કર્મકાંડમાં પવિત્રતા રૂપી જે આભૂષણ છે બહુ ઉત્તમ છે. એના દ્વારા ઉજળું બનાવે છે. શૌચમ એટલે પવિત્રતા. આજે ફેશનેબલ યુગમાં આપણે બહારની શુદ્ધિ વધી ગઈ. કપડા તો મોંઘા, કપડા એકદમ ચકાચક હોય, મોંઘા હોય, બધું શુદ્ધ હોય, પણ મન ક્યાંક, ભલે આપણું ને જગતની જનરલ વાત છે, મન ક્યાંક મેલું બની ગયું છે. બધા મેલા કપડાની પરવા કરે, પણ કોઈ એમ પરવા કેમ નથી કરતું? મન હમણાં થોડાક ટાઈમથી મન મેલું બની ગયું છે. અમારા મનને ધોવું પડશે. મારા મનને હું જો પકડી નહીં રાખું તો મારું મન ગંદુ થઈ જશે. આમ ખબર કેમ ન રાખી? કેણે કીધું કે આપણે હોશિયાર નથી? આપણે બહુ હોશિયાર છીએ. 1500-2000 રૂપિયાનો કુર્તો લેંઘો જબ્બો પહેર્યા હોય, કે મોટી જોડી પહેરી હોય 5000 ની, કે સારા જોડી કપડાં પહેર્યા હોય ને, આપણે ખુરશી વગર બેસીએ નહીં, આસન વગર બેસીએ નહીં, અને બેસી તો ફૂંકું મારી, પાડોશીનો રૂમાલ લઈને આમ ઝાપટ મારી. પણ તો આ તારો કાઢને ખીચામાં નથી. કપડું ગંદુ ન થાય, મેલું ન થાય માટે ચીવટપૂર્વક. કારણ કે 2 દખ, એક તો પહેલું દખ મેલું થયું હોય ને, બીજું ઘરે જવાબ દેવો પડે એ દખ. આની કાળજી રાખીએ. ભય છે ને એટલે કપડાને મેલું ન થવા દઈએ. બસ જેમ કપડાની કાળજી રાખીએ છીએ ને, એમ ક્યારેક ક્યારેક સભાન અવસ્થામાં રાખીએ કે મારું મન પણ ગંદુ ન થાય તો બહુ સારું. આપણે ઘણા પાપોથી બચી જશું.
શુદ્ધિની વાત આવી. આંતર શુદ્ધિ, બાહ્ય શુદ્ધિ. અંદરની શુદ્ધિ છે, મનની શુદ્ધિ છે. બાહ્ય શુદ્ધિ છે એ કપડા માથું ઓળાવવું, સરસ મજાના શ્રૃંગાર સજવા, સારા કપડા પહેરવા, એ બાહ્ય શુદ્ધિ છે. એક પ્રકાર, એક બાહ્ય શુદ્ધિ અને અંતર શુદ્ધિ. મન પણ શુદ્ધ હોવું જોઈએ. મન શુદ્ધ હોય, ક્યાંય કરવાની જરૂર નથી. બેઠા બેઠા જ્યાં તમે ઊભા છો એ જ તમારા માટે સ્વર્ગ છે. બીજી શુદ્ધિ છે માતાઓ તમારા માટે. તમને ગમશે નહીં ગમે, માતાઓએ લગ્ન થયા પછી, સંસારના પગલા માંડ્યા પછી 3 કે 5 દિવસ જે ધર્મ પાળવાના હોય છે, સ્ત્રીઓ ધર્મ પાળવા જોઈએ. એ સમય ભોજન ન બનાવાય. એ સમય બહુ પાપ લાગે. વિચાર કરો કે તમે એટલું તો સમજતા હશો કે એવા સમયે કોઈ માતા કે બેન દીકરી જ્યારે એમ કે તુલસી કણ નીકળી ગયા, તુલસી કરમાઈ ગયા, મરચું હુકાઈ ગયું. વિચાર કરો, જો છેટેથી તુલસી હુકાઈ જતા હોય તો તમારા હાથેથી બનાવેલું ભોજનની કેવી દશા થતી હશે. એવા સમયે ભોજન ન કરવું જોઈએ. પણ હવે જાય પણ ક્યાં? 10 બાય 10 કે 15 બાય 15 કે 20 બાય 1 નાનકડો 1 BHK માં બધા પરિવાર સાથે રહેતા હોય. એટલે કેટલીક વાત આપણે સમજતા હોઈએ છીએ, પણ ક્યાં જવું, કોને કહેવું? ખેર, જેટલું પડાય એટલું પાડી શકીએ, એનાથી આપણા મનને નબળું ન કરીએ. જેટલું પડાય એટલું પાડી શકીએ. એ પાડવામાં વધારેમાં વધારે 2 વસ્તુની અડચણ લાગે છે. એક કપડું અને બીજું પાણી. અને 2 જ વસ્તુથી વ્યવહાર હોય છે, એટલે બહુ મર્યાદા પૂર્વક રાખવું. બીજી પવિત્રતા છે. રસોડામાં ભોજન બનાવતા બનાવતા ચાખવું ન જોઈએ. ઘણાને જોયા છે, ટેસ્ટ કરે, આંગળી બોડે, પાછી એમાં વળે બીજી બોડે કે દાળ છે, આમ મીઠું નથી, કે આમાં મરચું નથી. ભોજનને બનાવતા બનાવતા ચાખવામાં આવે એટલે અન્નનો અપરાધ કહેવાય. બીજું રસોડામાં અનાદર થયો. બીજું આપણે ભોજન બનાવતા બનાવતા હોઠ માટી જાય, બધા હાથ જૂઠો કહેવાય. શાસ્ત્ર તો એમ કહે છે કે ભોજન કરતા કરતા ડાવા હાથ અગર થાળી નડી જાય ને તો 2 વખત ધોવો પડે. વિચાર કરો, હવે તમે કેટલાક વિષયમાં પવિત્રતા રાખશો. ખેર, એ બધા જ વિષયોને આપણે સત્સંગના રૂપમાં લઈએ. જેટલું મન વચન કર્મથી પાળી શકાય એટલું પાડવું જોઈએ. તો આપણા ઘરે કોઈ મહાપુરુષ આવે, કોઈ સંતો આવે, તો આપણે એની પણ સેવા શુશ્રૂષા સારી રીતે કરી શકીએ. સત્યમ નાસ્તિ તપઃશૌચમ. આ 3 દુઃખના કારણ: સત્ય, બીજું તપ અને પવિત્રતા. સત્ય હાલ્યું ગયું, પવિત્રતા હાલી ગઈ, શૌચ અને તપ હાલ્યું ગયું. ચોથું કારણ બધા આવે છે, સત્યમ નાસ્તિ તપઃશૌચમ દયા દાનમ ન વિદ્યતે. એ ભાઈ, ક્યાંક નથી લાગતું કે આપણા કોઠે દયા હતી ઓછી થઈ ગઈ? એનો મતલબ એવો પણ નથી કે કોઈ દયાળુ નથી, એમ ન કહેવાય. બધા જ દયાળુ છે, પણ જે સાચી દયા હતી ને એ ક્યાંક ઓછી થઈ ગઈ છે. આ ચોથું કારણ. સ્વભાવ જે આપણો દયાળુ હોય ને, દયાળુ માયાળુ સ્વભાવનો માનવી, એની સુગંધ નોખી હોય. એના હાથ છૂટા જોઈએ, ઘરમાં ન હોય કે દો તમ તાર દીધે રાખો. એને વિશ્વાસ, દયાળુ માણસ હોય ને એને ભગવાન ઉપર ભરોસો હોય. કંજૂસને ભગવાન ઉપર ભરોસો ના હોય. કંજૂસને એમ થશે કે વપરાઈ જશે તો, વધશે નહીં તો, પાછળથી આમ થશે તો, તો એના ભેગો ને ભેગો એ ટીંગાણો. પણ દયાળુ માણસ એમ કે દો, દેનારો દાતાર બેઠો છે, કાલે એને ઘરે આવી જાય પાછો. નરસિંહ મહેતા જેને સંપૂર્ણ ભગવાન ઉપર ભરોસો છે, એ દયાળુ સ્વભાવ આપણો જે હતો ને એ ક્યાંક ઓછો થઈ ગયો છે. સર્વ જીવો ઉપર દયા રાખવી. અને 5મું કારણ, દયા દાનમ ન વિદ્યતે. મનુષ્યને દાન, પૈસાની જે સંપત્તિ ભગવાને આપી ને એમાંથી પહેલાના લોકો વિશુદ્ધ વાપરતા. આખા વર્ષની કમાણીની કેલ્સી કરે અને એમાંથી 10મો કે 20મો ભાગ ધર્મમાં વાપરે. આજે પણ ઘણા લોકો છે કે આખા વર્ષની કમાણીમાંથી 20મો ભાગ ધર્મમાં વાપરી દે. મંદિરોમાં અને અન્ન ક્ષેત્રમાં અને ગાયોને જે સારા કર્મમાં. ધનનું ધર્મ દ્વારા શુદ્ધિ થાય છે. માટે ધનને સત્કર્મમાં અર્જિત કરવું જોઈએ.
ઘણા લોકો એમ કે આ બધું નીતિમત્તાથી આવે. ભાઈ નીતિમત્તાથી આવે ખરું, વાત સાચી, પણ તમે એના મૂળમાં જાઓ ને, સારા માર્ગથી આવેલી સંપત્તિનો સદુપયોગ થાય છે. એ જ સંપત્તિ દુઃખદાયી પણ બને છે. સારું કપડું પહેરવું હોય તો સ્વચ્છ બનાવીએ, સારા મકાનમાં રહેવું તો સફાઈ કરીએ, પાણી પીવું તો ગળીને પીતા હોઈએ, અવાવરું મકાનને આપણે સાફ કરી બેસીએ. તો ધન પણ કેટલીક જગ્યાએથી ફરતું ભલે આપણા મન માટે, આપણા માટે મહેનતનો પૈસો છે, પણ એ ક્યાંથી આવ્યો શું ખબર? એ પૈસો ક્યાંથી આવ્યો? બેંકમાંથી. બેંકમાંથી ક્યાંથી આવ્યો? લોકો પાસેથી. લોકોએ ક્યાં આપ્યો? તો બેંકમાં. પૈસો પાછો ક્યાંથી આવ્યો? તો બેંકમાંથી. હતો કોનો? તો લોકોનો. એટલા વચ્ચે જ વાત રમતી નથી. મૂળભૂત પૈસો ક્યાંથી આવ્યો? બેંકમાંથી. બેંકમાં આવવાનું કારણ શું? બોલે લોકોનો હતો એટલે. લોકોએ ક્યાંથી પૈસા લઈએ? તો કમાણામાંથી લઈએ. તો આવડો બધો પૈસો ક્યાંથી આવ્યો? બોલે લોકોએ ટેક્સ ચૂકવ્યો, સરકાર પાસે ગયો, સરકારમાંથી ફરતો અહીંયા આવ્યો. વિચાર કરો, મહેનતની કમાણીની પણ સંપત્તિ જો ખોટે માર્ગે વપરાય તો બુદ્ધિ બગાડી નાખે છે. એનું નાનકડું ઉદાહરણ આપો કે પૈસો એક સરકારને ત્યાંથી, બેંકને ત્યાંથી આવે છે એટલે શુદ્ધ હોઈ શકે, પણ એ બીજા કેટલા પર્સન્ટેજમાંથી આવતો શું ખબર? પૈસો કતલખાનેથી પણ આવે છે. કતલખાનાના લોકો સરકારને પૈસો આપે, એ બેંકમાં જમા કરાવે. વ્યભિચારમાંથી આવે પૈસો, દારૂ, આ લોકો માંસ મદિરાના ધંધા કરતા હોય, મતલબ જ્યાં ત્યાંથી એ પાપનો કમાઈનો પૈસો એ પણ આપણા ઘરમાં ધીરે ધીરે તો આવવાનો છે. તો એ પણ પૈસોનો મૂળ સ્વભાવ પ્રગટ કરશે. માટે એ પૈસો પ્રભાવ પ્રગટ ન કરે એ પહેલા આપણે આપણા સ્વભાવને બદલી દેવો જોઈએ. આપેલી સંપત્તિનું દાન કરવું જોઈએ. જે મનુષ્ય દાન કરે છે ને એને ત્યાં ભગવાન અનંત ગણું આપે છે. દાનમ ભોગો ના સહ તિસરો ગતજો ભવંતિ વિત્તસ્ય. પૈસાની 3 જ ગતિ છે. કોઈ એમ કહેતું ચોથી ગતિ છે તો એ કે આપણે હારી જવું. શાસ્ત્ર એમ કહે છે દાનમ ભોગો ના સહ તિસરો ગતયો ભવંતિ વિત્તસ્ય. પૈસાની 3 જ ગતિ છે. બોલે દાન. જો ભગવાન તમને શક્તિ આપે, સમજણ આપે તો દાન કરજો. વિશ્વાસ ન હોય ને તો ભગવાન ઉપર ભરોસો રાખજો. ખેડૂતના દીકરા છીએ. એક દાણો ખેતરમાં વાવી કરહળ ઉગે 1000 દાણા થાય છે. 1 રૂપિયો વાવી 1000 રૂપિયા ભગવાન આપે, પણ વિશ્વાસ હોવો જોઈએ. દાન પૈસો આપ્યો, ભગવાનને આપ્યો હશે તો દાન થઈ શકશે. અગર દાન નથી થઈ શકતું તો કાંઈ નહીં, ચિંતા ન કરો. તમે ભોગ ભોગવો, હરો ફરો, ખાઓ પીઓ. હરો ફરો, ખાઓ પીઓ. તમારાથી દાન પણ નથી થઈ શકતું, તમારાથી ભોગવાતું નથી. ભગવાનને આપેલી સંપત્તિ નથી, તમે ખાઈ શકતા નથી, ખવડાવી શકતા નથી, પહેરી ઓઢી શકતા નથી, વાપરી શકતા. તો શું? તો બોલે દાન તો નથી, હું ભોગવ્યો નહીં. દાનમ ભોગો ના સસ્તે સરોગદયો ભવંતિ વિત્તસ્ય. તો નથી દાન થયું, નથી તો ભોગ ભોગવ્યા. એની ગતિ શું? તો કે એનો અંતે નાશ થઈ જાય છે. લોભિયાનું ધન દુધારા ખાઈ જાય છે. માટે સમયે મળે સંગ્રહ કર્યા વગર સત્કર્મ કરી લેવું જોઈએ. 5 પ્રકારના દુઃખ એ બતાવ્યા. મંદાત સુમંદ મતયો મંદ્ય ભાગ્યા ઉદબ્ધમા પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. મંદથી મંદ બુદ્ધિ વાળા લોકો મેં જો નારદજીએ જે કથા કહીને સંતકુમારોને દુખીની કે હું તીર્થમાં ફર્યો, મને આ 5 વસ્તુ ન મળી. મને સત્ય ન મળ્યું, મને પવિત્રતા ન મળી, મને તપ કરનારા લોકો ન મળ્યા, મને ક્યાંય દયા કે દાન કરનારા લોકો ન મળ્યા. હું બહુ દુઃખી થયો. હવે આગળ એક ડગલું કહેવા લાગ્યા મંદતી સુમંદ મતય. મંદ બુદ્ધિ વાળા મળ્યા, મંદ ભાગ્યા તો ભાગ્ય પણ નબળું. વક્રતા પાખંડી લોકો મળ્યા છે. સંતો જે ત્યાગ કરનારા હતા એ પરિગ્રહી બન્યા છે. તરુણી પ્રભુતા આગે હે. નાની ઉંમરમાં સ્ત્રીઓને દીકરીઓને સંતતિ થવા લાગી.
શાલકો બુદ્ધિદાયક સગો ભાઈ મૂકી અને હાળો સલાહકાર બન્યો છે. કળયુગનો મહિમા. કન્યા વિક્રયણો લોભા દંપતીનાંચ કલ્મષ. સૌથી મોટા દુઃખની વાત કરી. કન્યા વિક્રયણ લોભાદ, લાલચ અને લોભના કારણે પોતાની દીકરીઓને વેચવા લાગ્યા છે. મોટા ભગત અને મોટા જ્ઞાની કિનારા લોકો પણ બંધ બારણે પતાવટ કરી 10 લાખ 15 લાખ 20 લાખ નું ચોકઠું ફિટ કરી અને પાછા જગત કને ન્યારા ન્યારા રહે છે. દીકરીઓ વેચાવા લાગી છે ભાઈ. કન્યા વિકર્ણ લોભાદ દંપતીનાંચ કલ્મષ. આવું હું નથી કહેતો, નારદજીએ જોયું એટલે નારદજીને બહુ દુઃખ થયું કે મારી ધરતી ઉપર સતયુગ ફર્યો, દ્વાપર ત્રેતાયુગ બધા યુગોમાં ફર્યો, આજ કળિયુગમાં આવું બધું. બહુ દુઃખ થયું છે. દંપતીનામ જ કલ્મષ. કોઈક જ ઘર એવું ભાગશાળી હશે કે બે પતિ પત્નીનો મત એક થાય, રથના બે ટાયર ભેગા હાલતા હોય એવું તો ભાગ્ય જોવા મળે. હોય હશે બધી જગ્યાએ, પણ દંપતીનામ જ કલ્મષ. નાની નાની વાતમાં પતિ પત્ની વ્યર્થ લડાઈને ઝઘડા કરે. દંપતીનામ જ કલ્મષ.